અંજાર પંથકમાં દીકરીને હોસ્પિટલમાં મૂકવા જતાં પિતાને રસ્તામાં રોકી 3 શખ્સોએ મારામારી કરી હવામાં ફાયરિંગ કરી સોનાની ચેન લૂંટી લેવાઈ અને સોનાની વીંટી લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાની અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। વરસામેડી શાંતિધામ 2માં રહેનાર મૂળ આંબાપરના ખેડૂત ધનજી રામજી ખાટરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી પોતાની દીકરીને અંજારની હોસ્પિટલમાં મૂકવા મોટરસાયકલ પર જઈ રહ્યા હતા। દરમિયાન અજાપર વિસ્તારમાં પાછળથી આવેલા 3 શખ્સોએ તેમને રોકીને હુમલો કર્યો હતો। એક આરોપીએ રિવોલ્વર જેવા હથિયારથી હવામાં ફાયરિંગ કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો। આરોપીઓએ ફરિયાદીના ગળામાંથી આશરે 30 ગ્રામ વજનની ₹90,000ની સોનાની ચેન લૂંટી લીધી તથા સોનાની વીંટી ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો। ફરિયાદીએ પ્રતિકાર કરતા આરોપીઓ મારામારી કરી નાસી ગયા હતા। બનાવ અંગે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તથા હથિયાર અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે।